તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની મસ્ત બ્લાઉઝ. આમાં આવ્યું અટકચરું હતું, આની લંબાઈ ઘણી વધારે છે. તો આ રીતના બનાવી છે બ્લાઉઝ. અને દોરી મેં હજુ કરી છે. આમાં કદાચ હું હજુ પતલી આટી મારીને પતલી દોરી હજુ પણ મેં કરી શકું. અને લટકણમાં મેં આ રીતના અસ્તર નાખીને કર્યું, આવી રીતના લેસ લગાવી દીધી. પછી આઈડિયા જ હતી એ જ. પેલા બ્લાઉઝમાં બી અહીંયા પણ આ લેસ મૂકી દીધી. અને સિમ્પલ ગળું મેં કેનવાસથી નાખ્યું છે. કપડું મારું બહુ ઓછું હતું, આવ્યું 1 મીટર હતું. તો 1 મીટર ખાલી કટિંગમાં જ ગયું, જરા ટુકડા જ હતા. તો મેં પછી બીજું કપડું નાખીને ગળા બંને આગળ પાછળ કેનવાસથી જ કર્યું છે. બાંય બી આવી કે વેજ કચરી પણ લેસ લગાવીને લોંગ કરી થોડી. અહીંયા જેવું છે એવું જ અહીંયા પણ દેખાતું છે, એટલે મેચિંગ થઈ જાય. તો બી અચકચરું તો લાગે જ, પણ કસ્ટમરને સાડીઓ જ એવી આપે. અને આવી રીતના ટક્સવાળી બ્લાઉઝ છે. જુઓ 1 2 3 ને પ્રિન્સેસમાં લઈ લીધું. બાકી આમ જોવા જઈએ તો 4 ટક્સ બ્લાઉઝ કહી શકો છો. અને પણ મેં પ્રિન્સેસ ટક્સમાં આ રીતના સિલાઈ આપી દીધી છે. જુઓ, ડાયરેક્ટ આ નથી કાપ્યું, એ પણ કાપી શકો છો. એવી રીતના પણ હું તમને કોઈ દિવસ કટિંગ દેખાડીશ. તો આ રીતના સરસ બેસી જાય ગળું. આ અહીંયા આવી જશે. આની લંબાઈ આઈ થિંક છે ને 17 ઇંચની, 16.5ની જેવી મેં કરેલી હતી. 15.5 પોણા 16ની થઈ હશે આ લંબાઈ. તો ચાલો વાંધો નહીં. આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું લેસ લગાવે તો થોડુંક ઉઠાવ આવી જાય બ્લાઉઝ. એમ જ પણ રાખવું હોય તો એમાં પણ રાખી શકાય.